તો ચાલો આજે હું દૂધીનું શાક વઘારવા બેઠી છું. જો દૂધી આપણે કેવી મસ્ત મોળી તૈયાર કરી વાળી છે અને વાટકામાં આપણે મસાલો તૈયાર કરી નાખ્યો છે. એમાં ચટણી, હળદર ને મીઠું ને મસાલો એ બધું મેં એક હારે તૈયાર કરી નાખ્યું છે. હું તો આમ જ શાક વઘારું છું. તમે બધા કેમ વઘારો છો કમેન્ટમાં જણાવજો. અને આમાં ટમેટાં છે, કોથમીર છે, એ પછી આપણે પાછળથી સુધારીને અને શાકમાં નાખશું. તો તમે બધાએ જોઈજો કે હું કેમ આ શાક વઘારું છું. હું તો રોજે આમ જ વઘારું છું. ચૂલો આપણે થઈ ગયો છે ત્યાર આપણે મૂકી દેવું તપેલું અને તપેલામાં આપણે 2.5 ચમચા તેલ મેં તો નાખી દીધું છે. તમે જે પ્રમાણે તેલ નાખતા હોય એ પ્રમાણે તેલ નાખવાનું હોય તપેલામાં. હવે આપણે આ મસાલો તૈયાર કરેલો છે ને એમાં આપણે પાણી નાખી દેવું એટલે છે ને કોરી ચટણી દાજે નહીં. એટલે તેલ આપણે આવી ગયું છે. એક હાથમાં ફોન ચાલેલો છે અને એક હાથે હું આ કામ કરું છું. ઉતારવાવાળું કોઈ નથી. અને સિદ્ધુનું પપ્પા એ પણ કામે આવી ગયા છે. સિદ્ધાર્થ અને કાવ્યા પણ ભણવા આવી ગયા છે. તો હું હાવ એકલી છું. અને આપણે આ પાણી છે ને નાખી દઈ એટલે છે ને દાજે નહીં, ચટણી બળે નહીં. આટલું એને પાકી જવા દેવાની ચટણીને. ચટણી પાકી જાય ને પછી આપણે દૂધી નાખશું. ઘણા દૂધી તેલમાં શેળવીને પછી દૂધી વઘારે. હું તો પરબારી વઘાર નાખું છું તોય મીઠું શાક થાય છે. આમાં બધાના ઘરની પદ્ધતિ અલગ અલગ હોય, બધાના બનાવવાની રીતે અલગ અલગ હોય. આપણે આમ ફેરવવાનું છે. પાકી જાય ચટણી એકદમ મસાલો બધું પાકી જાય ને પછી આપણે દૂધી નાખશું એમાં. મારા મમ્મીએ આમ જ શાક બનાવતા હતા. ઘણા શાક આપણે બીજા બધા અલગ અલગ રીતથી બનાવતા હોય. મારા મમ્મી આમ બનાવતા હતા. હું તો આમ જ શીખી છું મારી મમ્મી પાસેથી. એટલે હું તો આમ જ બનાવું છું. મેં કાંઈ રીત ફેરવી નથી. ક્યારેક ક્યારેક ના એવું હોય તો ફેરવું હોય તો એવું નથી. બીજા બનાવતા હોય એની ઘણે હોય તો બનાવું તોય પણ મસ્ત મજાનું બને છે. તો આપણે ચટણી થઈ ગઈ છે પાકીને રેડી. એક હાથે ફોન જાયેલો છે હો. અને આ દૂધી રહી ને એ આપણે નાખી દેવું. હવે અત્યારે ઉનાળાના તો આવા ઠંડા શાક જ ખવાય. બહુ ગરમ કાંઈ અમે ખાતા નથી. દૂધી, ગુવાર ને બટેટા ને એવું બધું શાકભાજી આપણે લાવતા હોય ને ખાતા હોય રોજે રોજ. તો આપણે દૂધી નખાઈ ગઈ છે. પછી એને મસ્ત મજાનું છે ને આમ ફેરવી લેવાનું હોય. જો ને કેવું લાલ ચટક જેવું શાક કે જો દેખાય છે ને તમને. આમાં મસ્ત મજાનું છે ને મિક્સ કરી નાખવાનું હોય, ફેરવી નાખવાનું હોય. પછી તમારે આમનામ સડવા દેવી હોય ને તો આમનામ હોય તો સડી જાય. કેમ કે દૂધી છે ને પાણી છોડે એટલે આમનામ સડવા દો ને તોય સડી જાય દૂધી. પાણી નાખવાની કંઈ જરૂર નથી. પણ રસો જો બનાવવો હોય ને તો તમારે પાણી છે થોડુંક આમાં નાખવું પડે અને ધીમા તાપે આમનામ સડવા દેવી પડે દૂધીને. એટલે દૂધી મસ્ત મજાની ચડી જાય. હું તો થોડુંક પાણી નાખીશ કેમ કે મારા સિદ્ધાર્થને રસાવાળું શાક ભાવે એટલે હું થોડુંક પાણી નાખીશ. અને ધીમા તાપે હાવ સડવા દઈશ. શાક સડે તો હું સાઈડમાં બીજું કામ કરીશ. તો શાકે સડીને રેડી થઈ જશે. જો કેવું ઘૂમ જેવું થઈ ગયું. હજી ઘૂમ જેવું થાય, લાલ લાલ ચટક જેવું ઘૂમ જેવું થાય. હવે હું આમાં છે ને એક ટમેટું સુધારીશ
ટમેટું એક સુધારી અને પછી લે આ એક ટમેટું ખરાબ નીકળ્યું, જો બગડી જઈશ, ટમેટા નથી રહેતા. આ મસ્ત મજાનું છે. આ એક ટમેટું હું નાખીશ. ટમેટું નાખ્યા પછી કોથમીર છેલ્લે છેલ્લે નાખીશ. તો આવું બધું છે. આપણે તો ચૂલે જ રાંધીશી. કેદુના ગેસ પુરાવી લેવો છે, પણ હજી થોડોક મોડો પુરાવવો છે. 2200 કહે છે, મારે રિલાયન્સનો છે એટલે 2200 કહે છે, તો થોડોક મોડો હજી પુરાવીશ, કેમ કે હજી તો તડકા પડે છે એટલે બંધન ચાલે. અને આમ તો ચૂલે થોડોક ધુવાણો લાગે, પણ હું ખાવાનું બધું મસ્ત મીઠું બને છે. એટલે મારે બીજું જ કાંઈ કામ હોય નહીં, રાંધવા સિવાય બધું ઘરના કામ સિવાય બીજું જ કાંઈ બહારનું કાંઈ કામ નથી મારે. પહેલાં ઢાંકી દો. બીજું કાંઈ બહારનું કામ તો કાંઈ છે નહીં, તો ચૂલે રાંધો મજા કરીએ આપણે, ખાઈ પીને વાહવા જેવું બીજો કાંઈ ધંધો છે નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. તમને મજા આવશે. ડેલી બ્લોગ મૂકીશી આપણે. તો ટમેટું આપણે સુધારી નાખ્યું છે. 2-3 પાણીએ ઘસીને મસ્ત સાફ કરી નાખ્યું છે ટમેટું. ગમે શાકભાજી તમે બનાવો ને, સુધારો ને, તો એ 2-3 પાણીએ હરખા ધોવાનું. હવે આપણે નાખી દેવું ટમેટું અંદર દૂધીના શાકમાં અને જરાક ફેરવી નાખશું. 2-3 પાણીએ શાકભાજી ધોઈને પછી જ આપણે વઘારવાની, કેમ કે એ દવાવાળા અત્યારે આવતા હોય શાકભાજી, તો પરબારું ધોયા વિનાનું ક્યારેય વઘારવું નહીં. હવે આપણે દૂધીને સડવા દઈ. સડી જાય ને પછી હું તમને શાક બતાવીશ કે કેવું બન્યું એમ. ધાણા આપણે છેલ્લે નાખશું. તો ચલો બન્યા રહેજો. તો ચલો આપણે શાક થઈ ગયું છે રેડી દૂધીનું. અને તમે જોઈ શકતા હશો કે કેવો કલર આવ્યો છે અને કેવી મસ્ત સડી ગઈ છે અને માપસર રસો રહ્યો છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દેવું. ધાણાને મસ્ત ધોઈ નાખ્યા છે અને લીલા મેં સુધારી નાખ્યા. મારું કામ જ આવું હોય, હાવ ઢીલું કામ ન ગમે, તડબડાટી કામ હોય. જો ધીમે ધીમે કરું ને તા મારી વેકડી વિહાઈ જાય, એટલે મારે એમ ન હાલે. એમાં થોડોક મિક્સ કરી નાખ્યું આપણે. હજી બચ્ચા કુચા છે ને એ બધાય નાખી દેવું આપણે. ધાણા આપણે છે ને બહુ સારા ખાવામાં, સમજી ગયા તમે બધાય. તો જો કેવું લાગે છે, સમસો કાઢ લઉં કા. હા જો થઈ ગયું ને મસ્તીનું. ચલો આપણે હવે આને ઢાંકી દેવું. તો લાઇટ વહી ગઈ છે અને નળાઈ આવેલા છે. જો આ દોયડું છે ને તમને દેખાતું હોય છે, નળી ટાંકા મેકી છે મેં, અને ત્યાં તો લાઇટ વહી ગઈ છે. આવું છે અમારું બખડ જંતર, આવું છે. તમે વિચાર કરો, તમે લ્યો. નળ આવ્યા, પાણી નહોતું, એમાંય નળ દીધા. નળ આવ્યા તો લાઇટ વહી ગઈ. તમે આ દખ લઈને જાઓ ક્યાં? કયો તમે આ દખ લઈને ક્યાં જાઓ તમે? હવે લાઇટવાળાને ખબર હોય તો પડી ગઈ કે આને ઘરે નળ આવ્યા છે, આપણે હટકી જઈએ. આવું છે. હવે પાછા ફરીથી લાઇટ આવે, નળ ચાલુ કરે તો સારું છે, નકર આજ બુધવાર છે તો બખેડાઈ જવાનું બધું. રામ રામ સીતારામ.